વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીશું. ગુજરાત પ્રદેશ ભાજપ છત્તીસગઢની મદદે જેમાં જીવન જરૂરી વસ્તુઓ અને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવશે. છત્તીસગઢ જેવા માલસામાન લઈ જતી 8 જેટલી ટ્રક કમલમથી રવાના થઈ ચૂકી છે. સીએમ પ્રવક્તા મંત્રીના ટ્રકોએ લીલી ઝંડી આપી દેવાય છે, જેમાં 4000 કીટ તૈયાર કરી અને છત્તીસગઢ ખાતે મોકલી દેવાય છે. પૂરને કારણે છત્તીસગઢમાં ભારે નુકસાન થયું છે. પંજાબ માટે ટ્રેનમાં રાહત સામગ્રી મોકલવામાં આવશે. છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં દંતેવાડામાં જે પૂરના કારણે પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યાં રાહત સામગ્રી પહોંચાડવાનું કામ એ આજે અહીંયાથી માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહી અને લીલી ઝંડી આપી અને ટ્રકોને રવાના કર્યા છે. 5 જેટલા ટ્રકો અત્યારે થયા છે, બાકીના ટ્રક તૈયાર થાય છે. જરૂરી જીવન જરૂરિયાતની ચીજો કે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થઈ હોય, પલળી ગઈ હોય એવી તમામ ચીજો મોકલવાનું આયોજન કર્યું છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી છત્તીસગઢમાં દંતેવાડા અને બસ્તર વિસ્તારની અંદર 8000 જેટલી કીટો અહીંથી રવાના થઈ છે. 5 ટ્રક અત્યારે ગઈ છે, 5 ટ્રક હવે નવી જઈ રહી છે.